ડૉક્ટર જય લીંબડ છે. હું એક્સ-DA પ્રેસિડેન્ટ છું વીડી મેડિકલ કોલેજ રાજકોટ. અમે આ સિવાય જે 29/12/2025ના રોજ રાતે 1 થી 2 વાગ્યાની વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બતાવતા ડૉક્ટર પાર્થ પંડ્યા ઉપર જે એક જાનલેવા હુમલો થયેલો છે એના વિરુદ્ધ ન્યાય મેળવવા માટે કરવામાં આવેલી છે. રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે એક પેશન્ટના રિલેટિવ દ્વારા ડૉક્ટર પાર્થ પંડ્યા ઉપર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. એને મારવામાં આવ્યો હતો. જે પાર્થ પંડ્યા અત્યારે એડમિટ છે અને D2 લેવલનું ફ્રેક્ચર થયેલું છે. એ ગંભીર અમાનવીય હુમલો કહેવાય. તો અમારી સ્ટ્રાઇક એના માટે છે કે આવા ગેરમાનવીય તત્વોને ગિરફ્તાર કરવામાં આવે, એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે. બીજી વસ્તુ કે એની મીડિયા સામે અને અમારી સામે લાઈવમાં અને લેખિતમાં માફી મંગાવવામાં આવે. ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી હતી એ સિક્યુરિટીએ કાંઈ કાર્યવાહી કરેલી નથી, તો એ સિક્યુરિટી કંપનીને રદ કરવામાં આવે. અને ચોથું કે જે આ ગેરમાનવીય તત્વ છે એને PMJ કાર્ડમાંથી બેદખલ કરવામાં આવે. તો અમારી આ માંગણીઓ સંતોષાય એની અમને આશા છે. તબીબી અધિક્ષક અને પોલીસ કમિશનર તરફથી અમે FIR પર કરી દીધી છે, પણ એના 24 કલાક સુધીમાં ગિરફ્તાર થયેલો નથી એ માનવી. અને અમારી સ્ટ્રાઇક અનિયમિત સમય સુધી ચાલુ રહેશે. 24 કલાક સુધી અમે રાહ જોશું. બાકી કાલ સવારથી અમે ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરી દઈશું. અત્યારે દર્દી અને એના સગા માટે સારા માટે અમે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે. અત્યારે બધી OPD અને OT એ જેટલું બંધ છે, બાકી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ છે.